જય માતાજી, જય ચામુંડમાં, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? તમે લોકો બધા મજામાં જશો. હવે આપણે નીકળી ગયા છીએ મંદિરે દર્શન કરવા. સૌથી પહેલાં આપણે તો ચામુંડમાના દર્શન કરવાના છે. એના પછી આપણે ક્યાં જઈએ છીએ એ તમારા લોકોને કમેન્ટ કરવાની છે. કયું મંદિર તમને દેખાય છે, તમે મંદિર જોઈને તમે કહી શકો છો કે આ કયું મંદિર છે મિત્રો. તો હવે આપણે અત્યારે સાંજનાનો ટાઈમ છે, સમથિંગ 6 વાગી ગયા છે, 6 સાડા 6 થઈ ગયા છે. તો આપણે આવી ગયા છે ચામુંડમાના મંદિરે દર્શન કરવા માટે. તો આજે તો પૂજારી બાપા બેઠા નથી. દર વખતે મિત્રો કહેશે કે પૂજારી બાપા બેઠા જ હોય છે. તો સૌથી પહેલાં આજે આપણા દર્શન સરસ મજાના થઈ ગયા છે ચામુંડમાના. હવે ચામુંડમાના દર્શન કરીને પછી આપણે નીકળી જઈશું આગળ દર્શન કરવા. તો તમે બધા મિત્રો ચામુંડમાના દર્શન કરી લો તો તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. હવે શાંતિથી આપણે બેઠક ધરાઈને દર્શન પૂર્ણ કરીને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ બીજી જગ્યાએ દર્શન કરવા. તો મસ્ત મજાનો ચોલ્લો કરી દીધો છે. અને શું છે કે ડસ્ટ ઉડે છે ને, તો એના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય છે મને. તો મેં નાક ઉપર એટલા માટે દુપટ્ટો રાખ્યો છે. બહુ જ ડસ્ટ ઉડી રહી છે. આજે વાતાવરણ થોડું વાદળછાયું પણ છે, તો એના કારણથી મેં દુપટ્ટો રાખ્યો છે. શ્વાસમાં થોડી તકલીફ ના થાય. હવે આપણે આગળ જો આંખોમાં ધૂળ આવે છે, આગળ જઈએ છીએ. એક મસ્ત મજાનું મંદિર આવશે, તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને તમે કમેન્ટ કરજો આ મંદિર કયું છે, તો બીજી વાર આપણે એ મંદિરનો વ્લોગ પૂરતો બનાવીશું. તમને દર્શન કરજો. આ મસ્ત હનુમાન દાદાનું મંદિર છે જે પાછળ દેખાઈ રહ્યું છે. હવે આ બંગલા વચ્ચે થઈને એક બીજો રસ્તો નીકળે છે, તો ત્યાં થઈને આપણે નીકળી જઈએ છીએ. આમ તો હાઈવે ટુ હાઈવે જઈ શકાય, પણ આ બંગલાના વચ્ચેથી એક રસ્તો જાય છે, તો ત્યાં થઈને આપણે જતા રહીએ છીએ. આ બાજુ બધી કચરાપેટી છે. તો હવે આપણે દર્શન કરતા આવીએ. ચલો, બધા મિત્રો પાછળ ચાલતા ચાલતા આવે છે દર્શન કરવા. અહીંયા બહુ બધી પબ્લિક આવે છે દર્શન કરવા. અને આજે તો બહુ મહત્ત્વનો દિવસ છે, તો પબ્લિક તો દર્શન કરવા આવવાની જ છે. ઘણા લોકો ચાલતા આવે છે. અહીંયા અમારા ઘરેથી ચાલીને આવી શકાય એવું છે, પણ શું છે કે આપણે ચાલી કદી શકીએ નહીં તો લોચા પડે. એટલે હું કદી ચાલીને આવી જ નથી આજ સુધી. તો ના ચાલી શકીએ તો આપણે એટલા માટે આપણે તો ચાલીને આવતા નથી. તો આજે આપણે આવી ગયા છે દર્શન કરવા માટે મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો તમે. અને જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે, અને સરસ મજાના ખેતર દેખાય છે. અહીંયા કોઈ ખેતી થયેલી નથી. તો લાઈક કમેન્ટ કરતા રહેજો. લાઈક ના કરી હોય તો અહીંયા રિક્ષામાં લોકો આવે છે દર્શન કરવા. કેટલી બધી પબ્લિક આવી રહી છે, બહુ બધી પબ્લિક આવી રહી છે. અને આ મારા નવા ફોનનું રિઝલ્ટ છે, એ પણ કમેન્ટમાં જણાવી દેજો કે નવા ફોનનું રિઝલ્ટ કેવું આવી રહ્યું છે. કોઈ ફિલ્ટર લગાવ્યું નથી, નેચરલ રિઝલ્ટ લીધું છે. અને આપણે જુઓ પહોંચી ગયા મંદિર એક્ઝેક્ટલી. કેટલા બધા ટુ વ્હીલર પાર્કિંગમાં પડ્યા છે. ગાડી છે તો દૂર પાર્કિંગ કરાવે છે. તો હવે આપણે જવાનું છે મંદિરે. આપણે એક્ઝેક્ટલી પહોંચી તો ગયા છીએ. હવે આપણે મંદિરે જઈ રહ્યા છીએ. આમ ગામડામાં છે મંદિર, હાઈવે ઉપર નથી મંદિર. તો જો અહીંયા બધા દુપટ્ટાવાળા બેઠા છે. કેટલું ભીનું ભીનું કીચડ જેવું છે. અહીંયા વડલો પણ છે. તો હવે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ. અને પહેલી વસ્તુ એક આ મારો નવો ફોન છે, તો એને સાચવવો પડશે. જો નીચે ભીનામાં પડી જશે તો મારો જીવ તૂટી જશે. તો પહેલાં તો હું મારો ફોન હાંચવી રહી છું. એ વસ્તુ એ છે કે પહેલાં ફોનનો પાસવર્ડ મેં નથી માર્યો, તો મારો ફોન કોઈ ઝૂંટાઈને જાય તો વળીને આવશે નહીં મિત્રો. એટલા માટે હું મારો ફોન પહેલાં તો પકડી રાખ્યો છે. વ્લોગ આવો હોય તો આવે, નહીં તો કંઈ નહીં. પછી શું થાય, ફોન જતો રહે તો આવે નહીં. હજુ એક દિવસ થયો છે ફોન લે. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ મંદિરના. કેટલું બધું નીચે કીચડ જેવું છે ને, લપસી જવાની બીક લાગે છે. અને નવા મોબાઈલનું રિઝલ્ટ એકદમ બહુ મસ્ત આવી રહ્યું છે. અને મને તો આ મોબાઈલ ખૂબ એટલે ખૂબ જ સારો ગમ્યો છે. અને તમને બધાને ખબર છે કે મેં કયો મોબાઈલ લીધો છે. ના ખબર હોય તો કમેન્ટ કરજો, હું જણાવી દઈશ. તો તમે બધા જરૂરથી કહેજો કે મેં કયો મોબાઈલ લીધો છે. મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, હું નાકે બાંધી દઉં છું થોડીક વારે. ડસ્ટ ઉડે છે ને, તો થોડીક તકલીફ થાય છે મને. તો જો આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરે એક્ઝેક્ટલી. હવે હું મંદિરે દર્શન કરીશ. ત્યાં ફોન એલાઉડ નહીં હોય તો નહીં, વ્લોગ નહીં લઈ શકું. એટલે હું ઘણીવાર આવું છું, તો ત્યાં સુધી તો વ્લોગ લઉં જ છું. પણ આયરો વ્લોગ પહેલી વાર મૂક્યો છે મારે. તો તમે જોઈ શકો છો કે આપણે મંદિરે પહોંચી ગયા છીએ. કેટલી પબ્લિક જાય છે. પહેલાં તો ફોનની સાઈડમાં રખાયું નહીં. તપેલી ને તવી ને આ બધું શું ચાચર ને એ બધું લઈને બેઠા છે. હા, આ વેચવાવાળા પણ બેઠા છે બધું લઈને. આમાં પાણીપુરીની લારી કરી હોય ને તો હાલી જાય ખરી હો ભાઈઓ મિત્રો. તો હવે આપણે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા.
તમે જોઈ શકો છો મિત્રો કેટલી ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. લગભગ અહીંયા નંબર આવતા 45 મિનિટ તો થઈ જવાની છે. 45 મિનિટ પછી આપણો નંબર આવી જશે દર્શન કરવામાં. ટ્રાફિક છે તો મોબાઈલ મારે બહુ સાચવવો પડશે, એટલે આટલેથી મોબાઈલને સ્ટોપ કરી દઈશ. પછી બહાર આવીને વિડીયો લઈશ, એટલા માટે કે ફોનમાં શું છે, મેં પાસવર્ડ માર્યો નથી અને જો મોબાઈલ જ્યાં પછી પાછો આવવાની કોઈ શક્યતા નહીં. તો અહીંયાથી હું દર્શન કરી લઉં છું અને થોડી વાર હું લાઇનમાં પણ ઊભી રહું છું મિત્રો. તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારો વિડીયો કેવો લાગે છે લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જુઓ કેટલો મોટો મંડપ છે, કેટલી બધી પ્રસાદી થાય છે, અહીંયા ચા પણ હોય છે. હવે આપણે ફાઇનલી દર્શન કરી દીધા છે, તો હવે ફાઇનલી દર્શન કરીને આવી રહ્યા છીએ. તો ગરમી એટલી સખત લાગે છે કે બહુ જ ગરમી છે આજે. એમ સાંજનાનો ટાઈમ છે તો પણ ગરમી સખત થઈ રહી છે. તો હવે આપણે ઘર તરફ નીકળવાનું છે, પણ અહીંયા ટ્રાફિકમાંથી તો બહાર નીકળવું પડશે ને મિત્રો પહેલાં. હા, ટ્રાફિકમાંથી બહાર નીકળીશું પછી આપણે ઘર તરફ જઈશું. તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું ક્યાંય જોઉં છું કોઈ વસ્તુ મને ગમી જાય તો આપણે લઈ લઈએ. હા, એક તો પાછળથી ભાઈ જાય છે ધક્કો મારતો ધક્કો મને મારે છે એનો વાંધો નહીં, મને મારા મોબાઈલનું ટેન્શન થાય છે કે મોબાઈલ ભૂઈ પડી જાય કાં તો મોબાઈલ કોઈ ખેંચીને જતું રહે એનું ટેન્શન થાય છે. તો અહીંયા તો કંઈ વસ્તુ એવું લાગતી નથી આપણને લેવા જેવી. અમુક વાર વાસણમાં ને એમાં કંઈ સારું હોય છે તો ક્યારેક લઈએ છીએ આપણે, પણ મેરામાંથી તો હું બધી વસ્તુ ઓછી લઉં. જો પેલો ભાઈ જાય છે ને ધોરી ટી-શર્ટવાળો, આમ જોતો તો મોબાઈલ લઈ જાય એનું ટેન્શન આવતું હતું મને. જો પાછળ આવે છે એ દેખાય છે ધોરી ટી-શર્ટવાળો ભાઈ. તો ડોસીમાં ધક્કો મારી જ્યાં તો મારું મોઢું કેવું થઈ ગયું કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. તો હવે આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છીએ. તો બસ હવે આમ નામ શાંતિથી હવે આપણે ઘરે જવાનું છે. રસ્તામાં કંઈ નાસ્તો આવે તો આજે આપણે કોઈ ફાસ્ટ નથી તો આપણે નાસ્તો કરી લઈશું, આવશે તો જ. પણ આજે કોઈ નાસ્તો નહીં આવે, એનું કારણ છે કે અહીંયા ફરારીવાળા બેઠા હોય છે, તો ફરારી સિવાય નાસ્તો આજે કોઈ નહીં આવે. હા, અહીંયા ફરારી કેવડો ને બધું જ હોય છે, તો એના સિવાય કંઈ હોતું નથી. તો કંઈ પાણીપુરી ને એવું નહીં આવે. પાણીપુરી અંદર હતી પણ અંદર તો એટલી ડસ્ટ હતી કે ખવાય નહીં અંદરની પાણીપુરી. તો ખરેખર આપણે બીમાર ના થતા હોય ને તો પણ થઈ જઈએ. તો હવે અહીંયાથી તો કંઈ દેખાતું નહીં નાસ્તાનું. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. કોઈ ચોકડી આવે છે, ચોકડી પણ કંઈ નાસ્તો નથી દેખાતો. અને અહીંયા નાસ્તો હોય તો પણ કે જો કેટલી પબ્લિક ચાલતી જાય છે મિત્રો. નાસ્તો હોય તો પણ ડસ્ટ ઉડતી હોય ને તો ના ખવાય. એટલે કોઈ સારી મતલબ કે ડસ્ટ વગરનો કોઈ નાસ્તો આવશે ને તો જ ખાઈશું. બાકી આપણે સીધી મારીશું ઘરે કલટી. ઘરે જયા પછી જ મસ્ત મજાનો કંઈ પણ નાસ્તો બનાવીને ખાઈ લઈશું, કાં તો જમવાનું આપણે જમી લઈશું. તો લાઈક, ચેનલ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર, પણ આજે હાઈવે ઉપર કંઈ એવું દેખાતું નથી કે આપણે નાસ્તો કરી શકીએ. તમે લાઈક કમેન્ટ કરજો મિત્રો કે આ કયું મંદિર છે. તમારા બધાની કમેન્ટ આવશે કે આ કયું મંદિર છે, તો આપણે બીજો વ્લોગ મંદિરનો બનાવીશું, એ પણ તમને કહીશું કે આ કયું મંદિર છે. અહીંયા નાસ્તાનું કોઈ પણ નથી, ખાલી જમવાનું છે, પરોઠા, શાક ને બધું. તો ચલો મિત્રો, લાઈક કમેન્ટ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કયું મંદિર છે. તમે કમેન્ટ કરજો કે આ કયું મંદિર છે. ઓકે મિત્રો, ચલો ઓલ ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ, બાય બાય. કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો કે આ કયું મંદિર છે. ઓકે, જય માતાજી મિત્રો, હર હર મહાદેવ.